ધોરણ 7 એમાં ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. હવે એમાં ભાગ 2. ભાગ 1માં આપણે જોયું કે લંબચોરસનું આપણે ક્ષેત્રફળ જોયું, પછી તેની આપણે પરિમિતિ પણ શોધતા શીખ્યા, એના ઉપરથી આપણે એના વ્યવહારિક દાખલા જોયા, બરાબર. હવે આપણે પાર્ટ 2માં જોઈશું સમાંતર બાજુ ચતુષ્કોણો અને ત્રિકોણોના આપણે ક્ષેત્રફળ શોધતા શીખીશું. આમાં આપણે જોઈશું પહેલાં સ્વાધ્યાય 11.2. હવે જુઓ, આમાં આપણને આપ્યું છે કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના કીધા છે. એમાં પહેલું ચતુષ્કોણ આપણા જોડે છે જેની આપણે પાયો બરાબર કેટલા આપ્યા છે, પાયો એટલે કે બી બરાબર આપણને કેટલા આપ્યા છે, 4 સેમી, બરાબર, 7 સેમી. પાયો આપણો 7 સેમી છે. એન્ડ અહીંયા ઓકે, બી બરાબર 7 સેમી, પાયો એટલે કે આપણે બેઝ, બરાબર. અહીંયા હું તમને નોર્મલ ભાષામાં સમજાવું તો પાયો આપણો કેટલો છે, 7 સેમી આપણને આપ્યો છે. એન્ડ ઊંચાઈ ધેટ મીન્સ હાઇટ કેટલી છે, 4 સેમી, બરાબર. હવે આપણે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું શું કરીશું, ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું, બરાબર. અને સૂત્ર પરથી આપણે આગળ દાખલો જોઈશું. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર બરાબર આપણને તો ખબર જ છે, બરાબર. હવે જુઓ, સૌથી પહેલાં આપણે રકમમાં જે વિગત આપી છે એ વિગત પહેલાં અહીંયા મૂકીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાયો બરાબર બી ઇઝ ઇક્વલ ટુ 7 સેમી અને એચ ઇઝ ઇક્વલ ટુ 4 સેમી. આપણને જે રકમમાં આપ્યું છે એ લખવાનું, બરાબર, જે આકૃતિમાં આપ્યું છે. હવે આગળ શું કીધું છે, તો આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ એટલે કે 7 ગુણ્યા 4, 7 ચોક 28, બરાબર. 7 ચોક 28 દેટ મીન્સ કે 28 સેમી સ્ક્વેર. જુઓ, મેં તમને આગળ પણ કીધું હતું કે તમારે સેમી સ્ક્વેર લખવું પડશે. સેમી એટલા માટે કે આપણને અહીંયા ક્વેશ્ચન સેમીમાં પૂછ્યો છે, માટે આપણે જવાબમાં પણ સેમી લખવા કમ્પલસરી છે. અને ક્ષેત્રફળ છે એટલે એનો વર્ગ પણ લખીશું, માટે જવાબ આવશે 28 સેમી સ્ક્વેર. ઓકે, એવી રીતે આપણે જોઈએ બીજો દાખલો, જેમાં આપણને બી બરાબર કેટલા આપ્યા છે, 5 સેમી અને એચ બરાબર કેટલા આપ્યા છે, 3 સેમી. ઓકે, તો હવે એમાં પણ આપણે શું કરીશું, એનું સૂત્ર મૂકીશું. આપણે બી બરાબર તમારે મૂકી દેવાના અહીંયા કે બી બરાબર 5 સેમી અને એચ બરાબર 3 સેમી. હવે આપણે ફરીથી એનું સૂત્ર મૂકીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ એટલે કે 5 ગુણ્યા 3 એટલે કે 5 તરી 15 એટલે 15 સેમી સ્ક્વેર આપણો જવાબ આવશે. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 15 સેમી સ્ક્વેર. એવી જ રીતે આપણને અહીંયા બીજી આકૃતિઓ આપી છે, એમાં બી સેમ એવું કરવાનું. આગળની આકૃતિમાં 3.5 આવશે, જે હાઇટ હશે એટલે કે એચ હશે, અને પાયો 2.5 હશે. પોઈન્ટવાળા દાખલા પણ આપણને ફાવે છે, બરાબર. પછી આવશે 4 આપણને જે આકૃતિમાં છે ને ખબર જ પડી જશે કે આપણો બી કયો છે અને એચ કયો છે. ઓકે, માટે એ પ્રમાણે તમારે આપણે આગળના દાખલા પણ જોવાના છે. હવે જોઈએ આગળ પ્રશ્ન 2. નીચેના દરેક ત્રિકોણોના ક્ષેત્રફળ શોધો. અત્યાર સુધી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જોતા હતા, હવે ત્રિકોણના ક્ષેત્રફળ જોવાનું છે. જેમાં પહેલો દાખલો છે, બરાબર, જેમાં હવે જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણને ખબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ, બરાબર, 1/2 ગુણ્યા બી અપોન એચ. ઓકે, હવે જુઓ, હવે આપણે આગળ જોઈએ તો સૌપ્રથમ દાખલામાં શું આપ્યું છે, તો કે ત્રિકોણનો પાયો એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ 4 સેમી. ઓકે, એન્ડ ઊંચાઈ એચ ઇઝ ઇક્વલ ટુ 3 સેમી. હવે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ બી ઇન્ટુ એચ. ઓકે, 1/2 ઇન્ટુ બી ઇન્ટુ એચ. હવે આપણે જે રકમ છે એ આપણે આમાં સૂત્રમાં મૂકીશું. 1/2 ગુણ્યા 4 બી ઇઝ ઇક્વલ ટુ અને એચ બરાબર 3. માટે અહીંયા 2 દુ 4 ઉડી ગયા, તો અહીંયા 2 આવશે.
4 દુ 2 દુ 4 બરાબર, અને 3 દુ 6 બરાબર. એવી રીતે અહીંયા શું આવશે 6 સેમી સ્ક્વેર, કારણ કે આપણે ક્ષેત્રફળ શોધીએ છીએ માટે જવાબ લખવાનો 6 સેમી સ્ક્વેર. ઓકે. એવી જ રીતે જોઈએ બીજું, તો બીજા ત્રિકોણમાં આપણને શું આપ્યું છે, જેમાં અહીંયા શું આપ્યું છે, આ 5 સેમી. હવે આને આપણે સુધારીશું, પાયો બરાબર 5 સેમી, અને આપણું શું છે, ઊંચાઈ કેટલી છે આપણી એની 3.2 સેમી. ઊંચાઈ કેટલી છે આપણી 3.2 સેમી. આપણને આકૃતિ પરથી ખ્યાલ આવવો જોઈએ કે આપણને ઊંચાઈ આપેલી છે અને આ આપણી પહોળાઈ, એટલે ધેટ મીન્સ કે h છે બરાબર, આપણો પાયો છે, પહોળાઈ નહીં પાયો બરાબર. ચલો, તો હવે આપણે આમાં બી સૂત્ર મૂકીશું. તો ત્રિકોણનો પાયો બરાબર b = 5 અને ઊંચાઈ એટલે કે h બરાબર 3.2 સેમી. હવે સૂત્ર મૂકીશું, માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × b × h. માટે 1/2 ઇન્ટુ આપણે કેટલા b બરાબર કેટલા આપ્યા છે અહીંયા આપણને 5 સેમી બરાબર, b બરાબર 5 સેમી અને h બરાબર 3.2 સેમી સ્ક્વેર બરાબર, સ્ક્વેર મૂકીશું. હવે અહીંયા છેદ ઉડાડતા આપણો જવાબ અહીંયા 3.2 છે, તો તમારે પોઈન્ટ કાઢીને નીચે 10 લખી દેવા હોય તો ચાલે બરાબર. એક સંખ્યા પછી એક ડિજિટ પછી પોઈન્ટ હોય, ધેટ મીન્સ કે આપણે 32/10 લખી શકીએ. ઓકે. તમારે છેદ ઉડાડવામાં આપણને આમ સરળતા રહેશે. હવે બરાબર, માટે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો આપણો જવાબ આવશે 8 સેમી. શું આવશે આપણો જવાબ 8 સેમી બરાબર. તો અહીંયા હું શું લખી શકું 8 સેમી સ્ક્વેર. શું લખાય 8 સેમી સ્ક્વેર. એવી જ રીતે આગળના દાખલામાં આપ્યું છે b બરાબર 3 સેમી અને h બરાબર 4 સેમી બરાબર. એવી જ રીતે એના આગળના દાખલામાં, ચોથા દાખલામાં છે b બરાબર 3 સેમી અને h બરાબર 2 સેમી. આકૃતિ પરથી ફરીથી ખ્યાલ આવવો જોઈએ બરાબર, કે ઊંચાઈ અને પાયો. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 3, ખૂટતા મૂલ્ય શોધો. એમાં પહેલું જોઈશું, આપણને અહીંયા ખૂટતા મૂલ્યો શોધવાના કીધા છે. હવે અહીંયા એક કોષ્ટક આપ્યો છે જેમાં ટોટલ 4 ક્વેશ્ચન છે, જેમાં પહેલું આપ્યું છે આધાર, એટલે કે પાયો બરાબર 20 અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને ઓલરેડી જવાબ આપી દીધો છે. આપણે આગળના 2 દાખલામાં શું કર્યું હતું, આપણે આ જે ક્ષેત્રફળ જે છે એ જ શોધ્યું હતું, પણ હવે આ દાખલામાં આપણને શું કીધું છે, ક્ષેત્રફળ ઓલરેડી આપી દીધું છે બરાબર. ક્ષેત્રફળ ઓલરેડી આપી દીધું છે અને આપણે એનું શું શોધવાનું છે, ઊંચાઈ શોધવાની છે. અને બીજા દાખલામાં શું છે, ક્ષેત્રફળ આપી જ દીધું છે, ઊંચાઈ આપેલી છે, પણ આપણે એનો પાયો શોધવાનો છે બરાબર. શું શોધવાનો છે, પાયો એટલે કે b શોધવાનો છે. એવી જ રીતે ત્રીજા દાખલામાં બી સેમ b શોધવાનો છે અને ચોથા દાખલામાં એવી રીતે ઊંચાઈ h શોધવાનું છે. તો હવે આપણે પહેલો દાખલો ગણીએ બરાબર. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b × h બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b × h. ચલો પહેલો દાખલો જુઓ, b બરાબર કેટલા આપ્યા છે આપણને 20 સેમી બરાબર, h બરાબર નથી આપેલ અને પહેલું જવાબ શું આપેલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246 સેમી સ્ક્વેર બરાબર. માટે અહીંયા શું મૂકી દઈશું, આપણે રકમ મૂકી દઈશું. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 246 = b = 20 આપેલા છે એન્ડ ગુણ્યા h બરાબર કંઈ નથી આપ્યા, તો આપણે h એમને એમ મૂકીશું. હવે 246ને આપણે શું કરીશું, 20ને કોઈ પણ સંખ્યા આપણને ખબર છે કે બરાબરની ગુણાકારમાં હોય તો બરાબરની પેલી સાઈડ જતા રહે તો શું થઈ જાય, ભાગાકારમાં. માટે h બરાબર શું થઈ જશે, રકમ આપણી 246/20. આપણે 20ને પેલી સાઈડ લઈ જઈએ તો આપણો શું જવાબ આવશે, ભાગાકારમાં જવાબ આવશે. ધેટ મીન્સ કે h બરાબર 246/20. તો આપણે 246/20 ભાગાકાર કરતાં આપણો જવાબ આવશે h બરાબર 12.3 સેમી. આમાં સેમી આવશે, સેમી સ્ક્વેર નહીં આવે, કારણ કે ક્ષેત્રફળ ઓલરેડી આપણને આપી દીધું છે, આપણે h એટલે કે ઊંચાઈ શોધીએ છીએ. ડન. તો છેલ્લે જવાબ લખવાનો કે માટે
ખૂટતી માહિતી આપણે કઈ હતી? ઊંચાઈ બરાબર 12.3 સેમી. ઓકે, એવી જ રીતે હું તમને ત્રીજો દાખલો કહું છું, જેમાં આપણને બી નથી આપેલા. બરાબર, ત્રીજો દાખલાની વાત કરું છું. તો હવે એમાં શું આપ્યું છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 254.5 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ બી આપણને આપેલા નથી, ગુણ્યા એચ બરાબર કેટલા આવે છે? 15. ઓકે, આ દાખલાની જેમ જ બરાબરની આ બાજુ સંખ્યા હું લઈ જઈશ 15ને, તો ભાગાકારમાં આવશે. દેટ મીન્સ કે બી બરાબર 154.5 ભાગ્યા 15. છેદ ઉડાડું તો જવાબ શું અહીંયા આવશે? 10.3. શું આવશે? 10.3. બરાબર, છેદ ઉડાડતા આપણો જવાબ બી બરાબર આવે છે 10.3 સેમી. બી બરાબર માટે ખૂટતી માહિતી આપણી ઊંચાઈ નહીં, બટ અહીંયા શું છે? આપણો પાયો છે. બરાબર, અહીંયા પાયો લખવાનો માટે પાયો બરાબર 10.3 સેમી. શું આવશે? 10.3 સેમી. હવે જુઓ, આપણે દાખલામાં એક વસ્તુ ધ્યાન રાખવાની, જો પોઈન્ટવાળો દાખલા હોય, જો આપણને એવું હોય કે દાખલા તરીકે પોઈન્ટવાળા દાખલામાં આમાં તમને પ્રોબ્લેમ પડે, તો આપણે શું કરવાનું? એ નીચે ઇન્ટુ 10 લખી દેવાના. એટલે કે એક સંખ્યા પછી પોઈન્ટ છે, દેટ મીન્સ કે નીચે તમે અહીંયા ભાગ્યા ગુણ્યા અહીંયા 15ની જોડે ગુણ્યા 10 કરી શકો છો. બરાબર, એનાથી આપણે સરળતાથી પણ તમે એના છેદ ઉડાડી શકશો. એવી જ રીતે 4 દાખલા હતા, એમાંથી બંને રીતના આપણે એક દાખલો જોયો. એકમાં ઊંચાઈ અને એકમાં પાયો નથી આપેલો. બરાબર, પણ જવાબ આપેલા છે, તો આપણે બંને રીતના દાખલા જોઈ લીધા. બરાબર, સિમ્પલ જ છે. આપણે આગળના દાખલામાં આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધું, તો આમાં ઓલરેડી ક્ષેત્રફળ આપેલું છે અને પાયો અને ઊંચાઈ આપણે શોધવાની છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. ક્વેશ્ચન 4. ફરીથી ક્વેશ્ચન 4 છે, ખૂટતા મૂલ્યો શોધો. એમાં પહેલું આપણને આપેલું છે 15 સેમી અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે. ઓકે, જુઓ આગળ શું હતું? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હતું. અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે. બરાબર, જેમાં એકમાં ઊંચાઈ નથી આપેલી, એકમાં આધાર નથી આપેલો, એટલે કે બી નથી આપેલો. બરાબર, આમાં પણ ઊંચાઈ નથી આપેલી. આ પણ પહેલા દાખલાની જેમ જ છે કે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને બરાબર રકમ મૂકવાની છે. તો સૌપ્રથમ પહેલો દાખલો કરીએ, જેમાં આધાર બરાબર 15 સેમી આપેલા છે, ઊંચાઈ આપેલી નથી અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 87 સેમી સ્ક્વેર. ઓકે, ચલો હવે તો પહેલો દાખલો જોઈએ. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. ત્રિકોણનું ક્ષેત્રફળ 87 બરાબર 1/2. બી બરાબર કેટલા આપણને આપ્યા છે? અહીંયા 15 સેમી, માટે અહીંયા 15 સેમી ગુણ્યા એચ. બરાબર, હવે જુઓ 87 ને હું આ સાઈડ લઈશ. બરાબર, તો અહીંયા ગુણાકારમાંની જગ્યાએ કંઈ બરાબરની આ સાઈડ આવશે તો ક્યાં જશે? ભાગાકારમાં. બરાબર, અથવા તો આપણે આવી રીતે કરી શકીએ કે અહીંયા જુઓ 87 એકલા છે, જે કોઈની સાથે ગુણાકારમાં નથી. માટે આપણે શું કરીશું? આપણે આ રકમને બરાબરની એ સાઈડ લઈ જઈશું. ભાગાકારની બરાબરની આ સાઈડ લઈ જઈશું. દેટ મીન્સ કે જે 2 છે, જે આ બાજુ ભાગાકારમાં છે, તો સામેની સાઈડ જશે તો ગુણાકારમાં જશે. બરાબર, 15 છે એ પણ શું થશે? ગુણાકારમાં છે, એની જગ્યાએ આની બાજુ જશે 87ની સંખ્યા સાઈડ, તો ભાગાકારમાં જશે. ઓકે, ચલો. અને 1 તો આપણે ગણતા જ નથી. બરાબર, ગણીએ તો બી ગુણાકારમાં છે, દેટ મીન્સ કે ભાગાકારમાં જશે. બચ્યા એચ. માટે આવી રીતે કરીશું. એચ બરાબર 87 ગુણ્યા 2, કારણ કે ભાગાકારમાં હતા તો આ બાજુ ગયા તો ગુણાકારમાં, અને 15 ગુણાકારમાં હતા તો આ બાજુ ગયા તો ભાગાકારમાં, ભાગ્યા 15. 87 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 174. બરાબર, 174 ભાગ્યા 15. એચ બરાબર 174 ભાગ્યા 15. હવે આનો ભાગાકાર કરીએ તો આપણો જવાબ શું આવશે? 11.6. શું આવ્યો આપણો જવાબ? 11.6.
હવે આપણે આમાં સ્ક્વેર નથી મૂક્યા. હવે કેમ નથી મૂક્યા? કારણ કે h બરાબર કેટલા છે? 11.6 છે. એટલે કે ઊંચાઈ બરાબર આપણને આપેલી છે. હવે એવી જ રીતે બીજો દાખલો જુઓ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એનું એ જ સૂત્ર 1/2 ગુણ્યા b ઇન્ટુ h બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? 1256 મીમી. હવે આ મીમીમાં આપેલા છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. એકમ ખાસ જોઈ લેવાના. મીમી ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા b ગુણ્યા 31.4 મીમી. માટે ફરીથી એવી રીતે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જતા રહેશે. 31.4 ભાગાકારમાં 2 છે તો આ બાજુ ગુણાકારમાં. માટે b બરાબર 1256 ગુણ્યા 2 ભાગ્યા 31.4. ઓકે, માટે b બરાબર 1256 ગુણ્યા 2 કરીશું તો 2515 છેદમાં 31.4. હવે હું આનું આપણે ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે b બરાબર 80 મીમી. શું આવશે? 80 મીમી. b બરાબર 80 મીમી. એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજા દાખલામાં ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 170.5 સેમી બરાબર. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 170.5 સેમી સ્ક્વેર 1/2 ગુણ્યા b બરાબર શું આપેલા છે? 22 ગુણ્યા h. 22 ગુણાકારમાં છે, આ સાઈડ જશે તો ભાગાકારમાં, અને 2 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. દેટ મીન્સ કે h બરાબર 170.5 ગુણ્યા 2 ભાગ્યા 22. આનો ગુણાકાર કરીએ તો આપણો જવાબ અહીંયા છેદ ઉડાડીએ છીએ 11 વડે બરાબર. માટે આપણો 2 11 દુ 22 થાય. માટે અહીંયા આવી રીતે છેદ ઉડાડ્યા. હવે h બરાબર 170.5 ભાગ્યા 11. તો આનો ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે h બરાબર 15.5 સેમી. શું આવશે આપણો જવાબ? 15.5 સેમી બરાબર. એકદમ સિમ્પલ છે. હવે જુઓ આગળના દાખલામાં શું આપ્યું છે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ક્યુમાંથી SR પર આ રહ્યું SR પર ઊંચાઈ આપેલી છે QM બરાબર, અને ક્યુમાંથી PS પર ધેટ મીન્સ કે આ પાયો છે જેમાં ઊંચાઈ આ છે, અને PS પાયો છે બરાબર. એમાં ઊંચાઈ કેટલી છે? એટલે કે આ B છે જેમાં ઊંચાઈ આપણને આપી છે QN. ઓકે, ખબર પડી ગઈ? આમાં B H, આ B અને આ H. હવે SR બરાબર કેટલા આપ્યા છે? 12 સેમી, અને QM બરાબર કેટલા આપ્યા છે? 7.6 સેમી. હવે પહેલો આપણને ક્વેશ્ચન, આમાં 2 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એવો આપ્યો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર PQRS નું ક્ષેત્રફળ બરાબર. અહીંયા પહેલું આપણે એ દાખલો જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS બરાબર B બરાબર એટલે કે આપણી કઈ છે? પાયો બરાબર. કેટલો છે? SR બરાબર 12 સેમી, અને H એટલે કે હાઇટ બરાબર ઊંચાઈ બરાબર 7.6 સેમી છે. તો સિમ્પલ સૂત્રમાં આપણે રકમ મૂકવાની. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર B ઇન્ટુ H એટલે કે SR ગુણ્યા QN ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 7.6. તો આપણો જવાબ આવશે 91.2 સેમી સ્ક્વેર. શું જવાબ આવશે? 91.2 સેમી સ્ક્વેર. ઓકે, હવે બીજો દાખલો જુઓ જેમાં શું આપ્યું છે? જો PS એટલે કે આ PS બરાબર 8 સેમી હોય તો QN શોધો. હવે જુઓ ચતુષ્કોણ તો આપણને ખબર છે કે PQRS જ છે. ચતુષ્કોણ ચેન્જ નથી થયું, ખાલી પાયો અને ઊંચાઈ ચેન્જ થયા છે. માટે આપણે અહીંયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ અહીંયા ઓલરેડી આપણને મળી ગયું છે બરાબર. PQRSનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું છે 91.2 સેમી સ્ક્વેર. માટે એ આપણે બીજા દાખલામાં ઉપયોગ કરીશું. કઈ રીતે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ 91.2 સેમી સ્ક્વેર છે જ. એમાં B એટલે કે PS બરાબર 8 સેમી હતા, અને ઊંચાઈ આપણે શોધવાની છે બરાબર. માટે શું કરીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ H. પહેલા દાખલાની જેમ જ ક્ષેત્રફળ ઓલરેડી આપણને ખબર છે 91.2 ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ 8 બરાબર. B એટલે કે 8 ગુણ્યા H.
હવે 8 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં આવશે, માટે h બરાબર 91.2/8. હવે h બરાબર 11.4 સેમી આવશે હાઈટ માટે. h બરાબર આપણે શું ધાર્યા હતા? QN ધાર્યા નથી, આપ્યા છે બરાબર. QN બરાબર 11.4 સેમી. સ્ક્વેર નહીં મૂકવાના કારણ કે આપણે h શોધ્યો છે બરાબર. 11.4 સેમી. ઓકે. હવે આપણે આટલામાં શું જોયું? ત્રિકોણનું ક્ષેત્રફળ જોયું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોયું. ઘણા દાખલામાં આપણને શું નથી આપ્યું? ક્ષેત્રફળ નથી આપ્યું, અને ઘણા દાખલામાં આપણને ક્ષેત્રફળ આપ્યું છે બરાબર. આપણે બંને રીતના દાખલા આપણે આ ભાગમાં જોયા. હવે આગળના ભાગમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના જે ક્ષેત્રફળના વ્યવહારિક દાખલા ટાઈપ જોઈશું બરાબર. જેમાં તમને એક જ દાખલાની અંદર તમને 2 ક્વેશ્ચન પૂછ્યા હોય બરાબર, અથવા તો ફક્ત આપણે આગળ જોયું ને કે આકૃતિ આપી હોય ને આકૃતિ પરથી દાખલો ગણવાનો હોય, જેમાં આપણે બી અને એચ આપણી જાતે શોધવાના હોય. ઓકે, તો આપણે આગળના ભાગમાં જોઈશું બીજા દાખલા.